તો વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર પૂરજોશમાં છે। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ત્રણેય પક્ષના નેતાઓ પોતાની જીત માટે મતદારોને અલગ અલગ રીતે રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ તરફી મતદાન થાય તે માટે નવતર પ્રયોગ કર્યા। ભાભરની બજારોમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર, કલોલના પૂર્વ ધારાસભ્ય બળવંતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના પ્રચારમાં સવારથી જોડાયા। ખાસ કરીને આજે ભાભરની બજારમાં ગુલાબસિંહ રાજપૂતે ગુલાબ આપી લોકો પાસે કોંગ્રેસ પક્ષમાં મત આપવા માટે અપીલ કરી હતી। ભાભરની બજારમાં આજે નાના વેપારીઓથી માંડી મોટા સૌ ધંધા રોજગાર સાથે સંકળાયેલા તમામ વ્યાપારીઓને ગુલાબસિંહ રાજપૂત દ્વારા ગુલાબ આપે કોંગ્રેસ પક્ષમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી। તો વાવ ભાજપના ઉમેદવાર સ્વરૂપજીનું નિવેદન। અલ્પેશ ઠાકોર અમારા ગુરુ છે, સ્વરૂપજીનું આ નિવેદન છે। વાવમાં કમળ ખીલશે નક્કી છે। તો વાવ પેટા ચૂંટણી પ્રચાર પડઘમ આજે શાંત થવા જઈ રહ્યા છે। વાવમાં પ્રચાર પ્રસારનો આજે અંતિમ દિવસ છે। સાંજના સમયથી જ પ્રચાર પ્રસાર બંધ થઈ જશે, કારણ કે 13 નવેમ્બરે વાવ બેઠક માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે। તો આજે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ જે ત્રિપાંખીયો જંગ અહીંયા માનવામાં આવી રહ્યો છે માવજીભાઈના કારણે, તેના પ્રચાર પડઘમ આજ સાંજથી શાંત થઈ જશે। વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક કિશોર પાસેથી મેળવીશું। કિશોર ગ્રાઉન્ડ ઝીરો પર છે। કિશોર, સતત છેલ્લા 7 થી 10 દિવસથી આપ માહોલ કવર કરી રહ્યા છો। આજે પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે। એક અલગ જ જંગ થઈ ગઈ છે, જાણે વાવમાં નહીં સમગ્ર ગુજરાતમાં ચૂંટણી હોય તેવો માહોલ સર્જાઈ ગયો છે। ચોક્કસથી આજે વાવ વિધાનસભાની ચૂંટણી છે, તેને લઈને એવું લાગી રહ્યું છે કે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી હોય, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ જે ત્રણેય ઉમેદવારો છે, ત્રણેય ઉમેદવારોની જે જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે અને ત્રણેય ઉમેદવારને સપોર્ટ કરવા માટે લોકો અલગ અલગ સભાઓ પણ કરી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર જોવા મળી રહ્યા છે અને આજે પ્રચાર છેલ્લી ઘડીએ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને વાત કરવામાં આવે ગેનીબેન ઠાકોરની, તો આજે ભાભર ખાતે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત જે લોકોને ગુલાબ આપીને પ્રચાર કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ ભાજપના કાર્યાલયમાં પહોંચ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ સીજે ચાવડાને પણ ગુલાબ આપ્યું હતું। તો બીજી તરફ વાવ ખાતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી પણ ડોર ટુ ડોર પ્રચાર કરવાના છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે સ્વરૂપજી માટે જે ગાડી છે તે ગાડી અત્યારે તૈયાર કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયની અંદર જે સ્વરૂપજી ઠાકોર છે તે આ ગાડી લઈને સમગ્ર વાવની બજારોમાં ફરશે અને વાવની બજારોમાં ફરીને તેઓ પ્રચાર પણ કરવાના છે। કેટલાક લોકો પણ છે આપણી સાથે, સીધા તેમના જોડે પણ વાત કરીશું। શું કહેશો, કેવો માહોલ છે આ વખતે? બહુ છે માહોલ, સ્વરૂપની રીત મોટી લઈને અત્યારે સ્વરૂપજી ડોર ટુ ડોર પ્રચાર કરવાના છે। ઠાકોર સમાજના નેતા અલ્પેશભાઈ ઠાકોર પણ છેલ્લા 12 દિવસથી ખાટલા બેઠકો કરી રહ્યા છે। શું લાગે છે, ઠાકોરોના મત ભાજપને મળશે કે પછી બંને પાર્ટીઓને મળશે? ના, ભાજપને મળશે। અમારો 80,000 નું મતદાન થઈ, અપમાન ના કરે નહીં, અમારો સમાજ નો ઉભો છે, 82 મળશે। શું કહેશો, કેવો માહોલ છે? બહુ સારો છે, સારો છે। અમે સ્વરૂપજીને વોટ આપવાના છે, અમારા 85,000 વોટ છે। જે આપના પ્રદેશ કક્ષાના નેતાઓ છે ગામડે ગામડે ફરી રહ્યા છે, મત માંગી રહ્યા છે, અને શું કહે છે આ લોકો ગામના? આ ભાજપને વોટ આપશું, ભાજપને વોટ આપશું। બધા અમારા મુખ્યમંત્રી અમારા અલ્પેશ ઠાકોર બધા આવી ગયા છે મારા। સિદ્ધાર્થ, અત્યારે થોડી જ વારની અંદર સ્વરૂપજી ઠાકોર છે આ જીપની અંદર બેસીને પ્રચાર માટે નીકળવાના છે। વાવની અલગ અલગ ગલીઓમાં પ્રચાર માટે ફરવાના છે। તેમની સાથે ભાજપના પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ પણ રહેવાના છે। તે ઉપરાંત અહીંના જે પ્રભારી છે અર્જુનસિંહ, તે પણ રહેવાના છે। આમ ટૂંક જ સમયની અંદર જે સ્વરૂપજી જે છે તે ડોર ટુ ડોર પ્રચારનો આરંભ કરશે। સિદ્ધાર્થ, સૌથી વધારે મહત્વની વાત એ છે, જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કિશોર, કે હજી પણ માહોલ એવો છે કે ત્રિપાંખીયો જંગ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। કોઈ પણ એક જણની જીત કરવી પણ મુશ્કેલ થઈ રહી છે અત્યારથી।
ચોક્કસથી અત્યારે પણ ત્રિપાઠીઓ જંગ છે, કારણ કે જે અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલ છે તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને તેમને સમર્થન પણ આપી રહ્યા છે. ગઈકાલે જે ભાજપના જે 5 આગેવાનો હતા, જે 5 નેતાઓ હતા, તેમને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે, કારણ કે તેઓ માવજીભાઈને સમર્થન આપી રહ્યા હતા. તો બીજી તરફ માવજીભાઈ અને શંકરભાઈ વચ્ચે પણ પ્રહારો થઈ રહ્યા છે. પણ બાબરની સભામાં જ્યારે માવજીભાઈ પટેલે શંકરભાઈ ચૌધરી ઉપર પ્રહારો કર્યા હતા, તો ગઈકાલે રાત્રે યોજાયેલી સભામાં શંકરભાઈ ચૌધરીએ પણ આકરા ત્રેવરો સાથે માવજીભાઈ પર જે પ્રહારો કર્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે ચૌધરી સમાજના જે મતો છે તે પણ ભાજપ તરફ ખેંચાઈ શકે છે તેવો અત્યારે માહોલ છે. ખાસ કરીને આપણે ફરી એકવાર દ્રશ્યો બતાવીશ કે અત્યારે મિટિંગોનો જે દોર છે તે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. ઠાકોર સમાજના જે લોકો છે તેમની જોડે અત્યારે મિટિંગો પણ ભાજપના જે કાર્યકર્તાઓ છે તે કરી રહ્યા છે. ખાસ કરીને સરપંચ છે આપણી જોડે, માજી સરપંચ, શું કહેશો, કેવો માહોલ છે? આજનો માહોલ એટલો બધો ફોન લાગે છે બીજેપીનો. સ્વરૂપ છે 1 લાખ ઉપર વોટ હાલ જીતે છે આખા વિસ્તારમાં. મેં ભરી ગયેલા છે બે તાલુકાની અંદર 1,51,000 જીતે છે સ્વરૂપજી ઠાકોર. જ્ઞાનીબેન ને આ વિસ્તારમાંથી 2 વાર ઠાકોર સમાજે જીતાડ્યા છે, તેઓ સાંસદ પણ બન્યા છે. તો શું લાગે છે આ વખતે ઠાકોર સમાજ કેમ સ્વરૂપજી જોડે? એનું વિકાસ માટે, મોદી સાહેબના વિકાસ માટે. અલ્પેશજી ગામડે ગામડે ફરી રહ્યા છે, શું કહી રહ્યા છે? જી, મોદી સાહેબના વિકાસ માટે ઠાકોર સમાજ એક નહીં. અત્યારે જે છે તે સીધા જે ભાજપના નેતાઓ છે તે ગામડે ગામડે ફરી રહ્યા છે અને 5ના ટકોરે જે પ્રચાર પડઘમ શાંત થવાના છે તેના પહેલા છેલ્લી ઘડીનો જે પ્રચાર છે તે થઈ રહ્યો છે. સિદ્ધાર્થ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આજે સૌથી વધારે મહત્વની વાત છે કે એડી ચોટીનું જોર લગાવી દેશે ત્રણેય પાર્ટી, પરંતુ જે માહોલ છે તે કોના તરફી રહે છે એ જનતા નક્કી કરશે. આ તરફ વાવ ભાજપના ઉમેદવાર સ્વરૂપજીનું નિવેદન, અલ્પેશ ઠાકોર અમારા ગુરુ છે, સ્વરૂપજી વાવમાં કમળ ખીલશે તે વાતને નક્કી કરી ચૂક્યા હોવાની વાત કરી છે. વાવમાં કમળ ખીલશે નક્કી છે. ચૌધરી સમાજ પણ ભાજપ સાથે રહેશે. ગાયોના નામે કોંગ્રેસ ભ્રામક પ્રચાર કરે છે તેવું પણ નિવેદન સ્વરૂપજી તરફથી આપવામાં આવ્યું છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થવાના છે અને અત્યારે આપણી સાથે છે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર. વાત કરીશું તેમના જોડે. ખાસ કરીને આજે પ્રચાર પડઘમ શાંત થઈ રહ્યા છે, કયા પ્રકારનો પ્રચાર રહેશે? તો દેખો, અમે બૂથ સુધીનું કામ પૂર્ણ કરી ડોર ટુ ડોર લોકોને મળવાનું કામ પૂર્ણ કરી આ છેલ્લા દિવસે અમારી મહા રેલી યોજાઈ રહી છે અને 18 આલમ સાથે મળી આ રેલી યોજી અને એકતાનું પ્રદર્શન કરશે અને 18 આલમનો એક જ નારો છે આ વખતે કમળ ખીલાવવાનો, એટલે 100% કમળ ખીલાવશે. અલ્પેશ ઠાકોર જે છે તે ગામડે ગામડે ફરી રહ્યા છે, ખાટલા બેઠકો કરી રહ્યા છે ઠાકોર સમાજ સાથે. શું લાગે છે ઠાકોર સમાજ આ વખતે આપની સાથે જ રહેશે? આ 100% પૂરો વિશ્વાસ છે અને ઠાકોર સમાજ સાથે રહેશે. અલ્પેશભાઈ ઠાકોર અમારા નેતા છે, અમારા ગુરુ છે. અમારા ગુરુ જ્યારે ખાટલા બેઠકો કરતા હોય અને મિટિંગો પણ કરતા હોય, એમની પણ અમારા ગુરુ છે એટલે ફરજ છે. એટલે એ સમગ્ર વિસ્તારની અંદર 18 આલમમાં મળી અને આ વખતે કમળને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આપ પણ આજે ડોર ટુ ડોર પ્રચાર કરવાના છો. જ્ઞાનીબેન બાબરમાં ડોર ટુ ડોર પ્રચાર કરતા કરતા ભાજપના કાર્યાલયમાં પહોંચ્યા અને ત્યાં ભાજપના કાર્યકર્તાઓને ગુલાબ આપ્યું છે, સીજે ચાવડાને પણ ગુલાબ આપ્યું છે, શું કહેશો? એ એમના સંબંધોને લીધે આપતા હોય, પણ અમારો કાર્યકર્તા ભાજપને વરેલો છે અને કમળને ખીલાવવા માટે વરેલો છે, એટલે કમળ ખીલાવશે. માવજીભાઈ પટેલ પર શંકરભાઈ ચૌધરીએ જે આકરા પ્રહારો કર્યા છે અને શંકરભાઈ ચૌધરી હવે ખુલ્લીને આ ચૂંટણીમાં બહાર આવ્યા છે, કેટલો ફાયદો થશે ભાજપને આનાથી? 100% ફાયદો થવાનો છે. ચૌધરી સમાજ પણ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે વરેલો છે અને સંકળાયેલો છે અને એ પણ સમાજ કંઈ ભોળો છે, પણ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વરાયેલો હોય તો એ બીજું ત્રીજું ના વિચારે. કોંગ્રેસના જે ઉમેદવાર ગુલાબસિંહ છે તે હવે ગાયોના નામે પણ મત માંગી રહ્યા છે, શું કહેશો? એ લોકોને ભ્રમિત કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે ગાયો માટે કામ કરી રહી છે એ હંમેશા કરતી રહેશે. જે સેવાના કામો છે, જે ગાયો માટે જે જરૂરિયાત પડે એના માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસર રહી છે અને રહેશે. આ હતા આપણી સાથે સ્વરૂપજી ઠાકોર. તેમનું કહેવું છે કે કોંગ્રેસ ભ્રામક પ્રચાર કરી રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.
આ તરફ વાવ વિધાનસભાના ભાજપના પ્રભારીનું નિવેદન. વાવની ચૂંટણીમાં ગરમાય ગાયની રાજનીતિ. અર્જુનસિંહ ચૌહાણના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસ ખાટકીઓને બચાવવાની વાત કરી રહી છે. ભાજપે ગાયો માટે જે કર્યું છે તે લોકો જાણે છે. શંકર ચૌધરી પર આંગળી ઉઠાવનારને મતદારો જવાબ આપશે. ચૌધરી સમાજ ભાજપને મત આપી જવાબ આપશે. વાવ વિધાનસભાના પ્રભારી અર્જુનસિંહ ચૌહાણ આપણી સાથે છે. સીધી જ વાત કરીશું તેમના જોડે. ખાસ કરીને હવે કોંગ્રેસના જે ઉમેદવાર ગુલાબસિંહ છે તે પણ ગાયના નામે મત માંગી રહ્યા છે. શું કહે છે? ગુલાબસિંહની વાત અલગ છે, કોંગ્રેસની બે મોઢાની વાત છે. ખાટકીઓને બચાવતી આ કોંગ્રેસની સરકારો પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ કયા મોઢે આ ગાયની વાત કરી રહ્યા છે? સનાતન હિન્દુ ધર્મ ગાયની વાત એમના મોઢે ના શોભે. સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિની રખેવાળ એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર મોદી સાહેબે જે કામ કર્યા છે સમાજ માટે, ગાય માટે, એ હિન્દુ સમાજને ખબર છે. 7 વર્ષ પછી આ વાવની વિધાનસભાના સૌ મતદારો જાગી ગયા છે અને વિકાસની વેદના, જે અટકેલો વિકાસ એ પૂરો કરવા માટે 13મી તારીખે જંગી લીડથી મતદાન કરશે અને 23મી તારીખે આપના માધ્યમથી હું બધાને વિજયોત્સવ માટે આમંત્રણ આપું છું. બાબર ખાતે જ્ઞાનીબેન પ્રચાર કરતા હતા અને પ્રચાર કરતા કરતા ગુલાબ લઈને સીધા જ ભાજપના કાર્યાલયમાં પહોંચ્યા. સીજે ચાવડાને ગુલાબ આપ્યું. આ કઈ રીતનો પ્રચાર? શું કહેશો? આ બધી ગાંધીગીરીના વિષયો જૂના થયા છે. મારી વિનંતી છે કે તમારું તમે સંભાળો. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ વિજયના વિશ્વાસ સાથે નીકળ્યો છે મેદાનમાં અને 13મી તારીખે જંગી લીડથી સ્વરૂપજીને જીતાડવાના છે. શંકરભાઈ ખુલ્લીને બહાર આવ્યા છે, માવજીભાઈ પર આકરા પ્રહારો કર્યા છે. તેનાથી ભાજપને કેટલો ફાયદો થશે? ભાજપને ફાયદો પહેલેથી છે જ. શંકરભાઈ અમારા નેતા છે. શંકરભાઈ ઉપર કોઈ આંગળી ઉઠાવી છે તો સમાજ, ચૌધરી સમાજ એ ભારતીય જનતા પાર્ટીની મૂડી છે અને ચૌધરી સમાજ 13મી તારીખે એનો જવાબ આપવાનો છે. શંકરભાઈ સામે જેમણે આંગળી ઉઠાવી છે, જેમની ઉપર આક્ષેપ કર્યા છે, એ આક્ષેપનો જવાબ 13મી તારીખે આપશે જનતા. આજે પ્રચાર પડઘમ શાંત થવાના છે. છેલ્લી ઘડીનો કેવો પ્રચાર રહેશે ભાજપનો? શું માઇક્રો પ્લાનિંગ છે આજનું? માઇક્રો પ્લાનિંગ સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના લોહીમાં છે અને ઘરે ઘરે જઈને વિકાસની વાત કરી છે અને સ્વયંભૂ સમાજ દરેક કાર્યક્રમમાં સંમિલિત થયો છે. જે જગ્યાએ સ્વરૂપજી ઠાકોર ગયા છે, હજારોની સંખ્યામાં એના વધામણા કર્યા છે અને 13મી તારીખે આપના માધ્યમથી સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે, જંગી લીડથી જીતાડવા માટે હું વિનંતી કરું છું. આ હતા આપણી સાથે અર્જુનસિંહ ચૌહાણ. હવે ભાજપનો છેલ્લી ઘડીનો પ્રચાર શરૂ થયો છે. ડોર ટુ ડોર અત્યારે ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આ તરફ વાવ પેટા ચૂંટણીમાં વાર પલટવાર. શંકર ચૌધરીનો માવજી પટેલ પર પલટવાર. માવજી પટેલને કોંગ્રેસ લડાવી રહી છે. કોંગ્રેસના ઇશારે માવજી પટેલ લડી રહ્યા છે. કોંગ્રેસને જીતાડવા અપક્ષ લડાવવાનું પ્લાનિંગ છે. સમાજના વોટ તોડવા માટે અપક્ષમાં લડી રહ્યા છે. આ પ્લાનિંગ કોંગ્રેસ પાર્ટીનું છે અને કોંગ્રેસ પાર્ટીને કોઈ પણ રીતે આ સીટ જીતવી હોય તો એકમાત્ર રસ્તો એવો છે કે કમિટેડ મતો જે છે એમાંથી અપક્ષ કરીને ડાયવર્ટ કરે, નહીતર એમને મળે એમ નથી. તો એમને જે નથી મળે એવા મતોમાંથી કોઈ પણ રીતે અપક્ષ ઊભું કરવું આ પહેલેથી પ્લાનિંગ હતું. માત્ર સમાજના મત બગાડી અને ત્યાં આગળ સામેવાળા કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેનું પ્લાનિંગ છે.